અમદાવાદ મનપાના પ્લોટમાં કમાણીનો કારસો એક્ઝિબિશનના નામે પ્લોટ લઈને અન્યને ભાડે આપતા ભાજપના કાર્યકરો દ્વારા પ્લોટ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું। પ્લોટ ભાડે લીધા બાદ પેટા ભાડે આપવાનું પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે। ગોતામાં મનપાના પ્લોટમાં જ કમાણીનો આ કારસો રચવામાં આવ્યો। આ સમગ્ર મામલો સામે આવ્યો છે। ગૃહ ઉદ્યોગના નામે પ્લોટ ભાડે લેવામાં આવ્યો હતો। પ્રતિદિન 1000ના ભાડે આ મનપાનો પ્લોટ ભાડે રાખ્યો હતો અને ત્યારબાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગતની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ગૃહ મંડળીને અપાયેલા બંને પ્લોટ રદ કરવા માટે તાકીદ કરાઈ છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોર્પોરેશનને અલગ કારણ બતાડી કોર્પોરેશનના પ્લોટમાંથી કમાણી કરવાનો એક કારસો છે તે ખુલ્લો પડ્યો છે અને કોર્પોરેશન દ્વારા ગોતા બ્રિજના છેડે આવેલ પ્લોટ છે તે એક્ઝિબિશન માટે થઈ અને ઠરાવ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ભાજપના કાર્યકર્તાઓ છે તેના દ્વારા અહીં પ્લોટ કોર્પોરેશન પાસેથી ભાડે રાખીને અન્ય લોકોને 10-10 હજાર રૂપિયાના ભાડે આ પ્લોટ આપવાનો કારસો તેમના દ્વારા રચવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર હકીકત ખુલ્લી પડી જતા ભાજપના કાર્યકર્તાઓ છે તેને આ કારસાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે। ત્યારે મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પણ મેલી મુરાદ છે તે છતી થઈ છે, કારણ કે આ જ્યારે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી તે નજીવા દરે આ ફાળવણી કરાઈ હતી અને 1000 રૂપિયાના ભાડા રોજના લેખે આ પ્લોટ છે તે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તેની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।